સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ 28 ભારતીયોએ જાન ગુમાવેલ આ નિર્દય હત્યાને અંજામ આપનાર આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા ભારતના 9 જવાનો દ્વારા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો અને ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર સફળ થયું, જેના અનુસંધાને ભારતભરમાં તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન થતાં આપણા ભારતીય સૈન્યનું મનોબળ વધે તે હેતુથી સૈન્યને શાબાશી રૂપે આજે મોડાસા નગરમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા નગરની આ તિરંગા રેલીમાં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર કુમાર પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ધારાસભ્ય ધવલસિંહ પીસી બરંડા, મોડાસા શહેર પ્રમુખ વિપુલભાઈ કડિયા, શહેરના વેપારીઓ, અરવલ્લી ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ કનુભાઈ પટેલ તથા વિનોદભાઈ શાહ, સુભાષભાઈ શાહ, કમલેશભાઈ પટેલ, શહેરના વેપારી આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાની બહેનો અને યુવાનો હાજર રહ્યા હતા। ડીજેના તાલમાં દેશભક્તિના ગીતો સાથે આ તિરંગા યાત્રા મોડાસાના મેઇન બજારમાં પસાર થઈ હતી। આપણા દેશના સૈન્યના જવાનોમાં સાચા અર્થમાં મોડાસા નગરની તિરંગા યાત્રાને જોશ પૂર્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સરાહનીય છે। સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શહેરના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના 28 નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રીની કુણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટાભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહ્યા હતા આતંકવાદીઓ, એમનો સફાયો કરવામાં આવ્યો છે। સાથે સાથે પાકિસ્તાન એ એમની આતંકવાદીઓની જન્મભૂમિ ગણાય એવું છે, એટલે પાકિસ્તાનને પણ આ વખતે આપણા લશ્કરે એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યની અંદર આપણી સામે એ કોઈ આવું કૃત્ય કરવાની કોશિશ કરશે નહીં। એટલે આપણે આજે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા લશ્કરને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। થેન્ક યુ। જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં હુમલો થયા પછી નિર્દોષ જે હિન્દુઓની હત્યા કરવામાં આવી અને એમાંય પણ ધર્મ પૂછીને જ્યારે હત્યામાં કરવામાં આવી ત્યારે સમગ્ર દેશની અંદર રોષ ભભૂકી ઉઠ્યો અને પરિણામે ભારતના સૈનિકોએ, જવાનોએ જે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણી સ્વદેશી બનાવેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું અને આમ કહીએ તો પાકિસ્તાનને રગદોળી નાખ્યું। એના ઉત્સાહના ભાગરૂપે સમગ્ર દેશની જનતા આજે ગૌરવની લાગણી અનુભવી રહી છે અને એના ભાગરૂપે આજે સૈનિકોને બિરદાવવા માટે આપણે એક તિરંગા યાત્રાનું આયોજન જનરલ આમ જનતાએ કર્યું છે અને આ મોટી યાત્રા આપ જોઈ શકો છો। એ યાત્રા સમગ્ર મોડાસા નગરની અંદર પરિભ્રમણ કરી રહી છે।